માના દરબાર અંબાજીમાં દાનની ચોરીની ઘટનાએ સૌ કોઈ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે। ત્યારે જોઈએ કે તંત્ર હવે રહી રહીને કેવી રીતે જાગ્યું છે। બનાસકાંઠાના અંબાજી મંદિરના ભંડારામાં ચોરીનો મામલો સામે આવ્યો। ત્યારે ભંડારામાં ચોરી અંગે જિલ્લા કલેક્ટરે મોટું નિવેદન આપ્યું છે। કર્મચારીએ રોકડના બંડલની ચોરી કરી હતી। ચિરાગ ઠાકોર સહિત 3 પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે। ત્રણેય આરોપી કર્મચારીઓને ટ્રસ્ટે તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે। ભંડારાની ગણતરી માટે અંબાજી મંદિર ટ્રસ્ટે નવી એસઓપી અમલમાં મૂકી છે। 20 થી વધુ સીસીટીવી કેમેરાની દેખરેખમાં ભંડારાની ગણતરી થશે। સીસીટીવીનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સાચવવામાં આવશે। અંદાજિત 2 મહિના પહેલા ભંડાર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી। ત્યારે આ ચાલુ પ્રક્રિયા દરમિયાન ચિરાગ ઠાકોર નામના મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા। તો વધુ એક ભંડારામાં દાન ચોરીની જે ઘટના સામે આવ્યું છે તે બાદ ભક્તોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। આખી ઘટના સામે આવ્યા બાદ ભક્તોએ રોષ વ્યક્ત કર્યો છે। બીજી તરફ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હવે આખા મામલાને વોલ ગ્રાફિક્સ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે આખરે આખી ઘટના કઈ રીતે સામે આવી અને શું શું બન્યું હતું। તો હવે ભંડારાની ગણતરી માટે નવી એસઓપી જે છે અમલમાં મૂકી છે। દરેક મંદિરોમાં હવે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। ત્યારે હવે અંબાજીમાં 20 થી વધુ સીસીટીવી કેમેરાની નજર હેઠળ ગણતરી કરવામાં આવશે, જેને લઈને હવે આગળથી આવા બનાવ સામે ન આવે। સીસીટીવીનું જે રેકોર્ડિંગ હશે તેને 6 મહિના સુધી સાચવવામાં આવશે, જેને કારણે આવી કોઈ ઘટના સામે આવી હોય તો તે બાદ પણ તપાસી શકાય। કર્મચારીઓનું મેટલ ડિટેક્ટરથી ફરજિયાત ચેકિંગ કરવામાં આવશે, કારણ કે આ વખતે ચોરીની ઘટનાને અંજામ પણ એક કર્મચારીએ જ આપ્યો છે। તો પ્રવેશ અને બહાર નીકળતી વખતે કર્મચારીઓનું ડબલ સ્કેનિંગ કરવામાં આવશે। ચાચર ચોકની એલઈડી સ્ક્રીન પર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેને કારણે કોઈ ગફલત ન કરી શકે। તો ચોરીમાં સંડોવાયેલા 3 કર્મચારીઓને હાલ તેમના પર કાર્યવાહી કરતા હાલ તો બરતરફ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે। આરોપીઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક ત્રણેયની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ખાસ તો સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આ કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે અને ભવિષ્યમાં ચોરી ન થાય તે અટકાવવા માટે કડક દેખરેખ અને ખાસ તો મોનિટરિંગ રાખવામાં આવશે, એટલે કે આ પ્રકારની ઘટનાઓને હવે અટકાવી શકાય, વધુ આવી ઘટનાઓ સામે ન આવે। ભવિષ્યમાં ચોરી અટકાવવા કડક દેખરેખ અને સતત મોનિટરિંગ રાખવામાં આવશે। તો દાનપેટીમાં ભક્તો શ્રદ્ધાથી રૂપિયા ચડાવે છે, પરંતુ ભંડારામાં જ તેની સલામતી પર સવાલ ઊભા થયા છે અને તે હવે ચિંતાનો વિષય બની ગયા છે। હવે ચોરી થયા પછી સીસીટીવી વધારવા, મેટલ ડિટેક્ટર લગાવવા જેવી વ્યવસ્થાઓ અમલમાં આવી છે। સાંભળીએ આ નવી એસઓપી અંગે કલેક્ટરનું શું કહેવું છે। એસઓપી પણ જાહેર કરવામાં આવી છે। તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય। આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે। ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે। ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી। એટલો જ છે કે જો આ તમામ વ્યવસ્થાઓ પહેલાથી જ હોત તો કદાચ આ ચોરીની ઘટના બનતી જ નહીં। હવે જોવું એ રહેશે કે નવી એસઓપી માત્ર કાગળ પર રહે છે કે ખરેખર સુરક્ષાનું કવચ બનીને સાબિત થાય છે।